ખેડૂત ભાઈઓ, આપણા માર્કેટિંગ યાર્ડના કામકાજો કેટલાક માર્કેટિંગ યાર્ડોમાં માર્ચ મહિનાની 27 તારીખથી બંધ થઈ ગયા. કેટલાક યાર્ડોમાં 27 તારીખે કામકાજ થયા, 28 થી બંધ થયા. પણ હવે અત્યારના દિવસોમાં 1 એપ્રિલ સુધી આપણા તમામ માર્કેટિંગ યાર્ડોના કામકાજ બંધ છે. આપણા ગુજરાતમાં પણ, આપણા રાજસ્થાનમાં પડોશી રાજ્ય તરીકે, મધ્યપ્રદેશમાં અને એકંદર જોઈએ તો જે રાજ્યોમાં માર્કેટિંગ યાર્ડની સિસ્ટમ છે આ તમામ રાજ્યોમાં આપણા કૃષિ બજારો આ દિવસોમાં બંધ છે. હવે આ દિવસોમાં આપણી દરેક કૃષિ પેદાશો જે છે એના ભાવોની સ્થિતિ શું, તો એના ભાવોની કોઈ જાહેર સ્થિતિ આપણા સુધી નથી પહોંચતી. પણ આપણો જે વેપાર ચાલતો હોય છે ખેડૂતોનો, એનો એક અંદાજ, એનો એક જે રુઝાન હોય છે એ આપણા દરેકના સુધી પહોંચી જતો હોય છે. તો આજે આપણે જે ચર્ચા કરીએ છીએ એ આપણા આ સિઝનના અગત્યના પાક ધાણાના અત્યારના ભાવો અને જ્યારે માર્કેટિંગ યાર્ડો બંધ થયા ત્યારે આપણા ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ ત્રણેય મુખ્ય ધાણા ઉત્પાદક રાજ્યોમાં ભાવોની સ્થિતિ શું હતી, આવકોની પરિસ્થિતિ કેવી હતી અને જે ભાવો આપણને મળી રહ્યા હતા એની સાથે જે બળ જોડાયેલા હોય બજારમાં, ખરીદીના બળ, જેમ કે સ્થાનિક ખાદ્ય જરૂરિયાતો હોય કે મસાલા કંપનીઓની ખરીદી હોય કે આંતરરાષ્ટ્રીય વેપાર માટે માલનો સંગ્રહ કરનારા વેપારીઓ દ્વારા ખરીદી હોય, આ બધી ખરીદીઓના આધારે બજારની જે સ્થિતિ રહી છેલ્લા દિવસોમાં, એ સ્થિતિના આધારે આપણે આજે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે અત્યારના દિવસોમાં આપણા ધાણાના પાકને લઈને જ્યારે બજાર ખુલે ત્યારે આપણે કેવા રૂપમાં બજાર સાથે કામ કરવું એનો એક આઈડિયા આપણે સામાન્ય રૂપમાં આપણા દિમાગમાં એક ખેડૂત તરીકે આપણે ગોઠવી શકીએ. એટલા માટે આપણે આજે ચર્ચા કરીએ છીએ ધાણા ઉપર. અને તેથી આપ સૌ દર્શક મિત્રો આપણા આજના આ વિડીયોમાં, આ એપિસોડમાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણે ગુજરાતમાં આ વર્ષે જીરું, ધાણા, ઘઉં, જે કોઈ આપણા શિયાળુ પાક છે આ બધા પાકોનું વાવેતર એકંદર આપણે સમયસર કરી શક્યા હતા. કેટલુંક વાવેતર આપણે આગોતરું પણ કરી શક્યા હતા અને એ પ્રમાણે જે આગોતરું વાવેતર આપણે ધાણાના પાકમાં કરી શક્યા એનો આપણને આ વર્ષે એકંદર લાભ મળ્યો છે. બાકીના જે આપણી સાથે ઉત્પાદન કરતા, મોટા પાયે ઉત્પાદન કરતા જે રાજ્યો છે મધ્યપ્રદેશ અને રાજસ્થાન, આ બંને રાજ્યો વાવેતરમાં પાછળ રહ્યા અને પાછળ વાવેતરમાં રહ્યા હોવાના કારણે ત્યાર પછીના પાકના અંતિમ તબક્કાના સમયમાં એમને ત્યાં જુદા જુદા કુદરતી નકારાત્મક હુમલાઓ જે કાંઈ થયા હોય, એ પછી વરસાદનો હુમલો હોય, પવન, આંધી અને વિશેષ પ્રમાણમાં તાપની જે શરૂઆત થઈ ગઈ માર્ચ મહિનો બેઠા પહેલા, આ સંજોગોના કારણે એમના ઉત્પાદન ઉપર પણ અસર પડેલી છે અને એમની ક્વોલિટી ઉપર પણ અસર પડેલી છે. એની સામે આપણા ગુજરાતનો આ વર્ષનો ધાણાનો પાક આ બધા હુમલાઓથી બચી ગયો છે. સાથે સાથે આપણું વાવેતર સમયસરનું હતું તો આપણી પાસે પાક તૈયાર થઈને પણ સમયસર આવી ગયો. ફેબ્રુઆરી મહિનો શરૂ થયો એની સાથોસાથ આપણો ધાણાનો પાક આવવા માંડ્યો. ફેબ્રુઆરી મહિનાની 15 તારીખ પછી પૂરતા પ્રમાણમાં આપણી પાસે ધાણાનો પાક આવી ગયો. માર્કેટમાં આપણો માલ મોટા પ્રમાણમાં આવવા માંડ્યો અને એ દિવસોમાં જે મોટી મસાલા કંપનીઓ છે એમણે આપણે ત્યાંથી એટલે કે ગુજરાતમાંથી ખૂબ મોટા પાયે ખરીદીની શરૂઆત કરી અને એમની મોટી ખરીદી સાથે સાથે આપણી ખૂબ સારી ક્વોલિટીના કારણે આપણને આ સિઝન દરમિયાન ધાણામાં એકંદર આપણે સારા કહી શકીએ એવા ભાવ દરેક ખેડૂતને પોતપોતાની ક્વોલિટી પ્રમાણે મળ્યા છે. હવે બજાર જ્યારે બંધ થયા માર્ચ મહિનાના એન્ડિંગના કારણે, તો બંધ થતા બજારોના છેલ્લા દિવસોના જે કાંઈ કામકાજો થયા એ કામકાજો વીતેલા અઠવાડિયામાં જે રૂપમાં ભાવો આપણને મળી રહ્યા હતા એ જ ભાવોથી બજારો બંધ થયા. આપણે 20 કિલોના હિસાબથી જોઈએ તો 1500, 1600 કે 1700 રૂપિયામાં આપણો સામાન્ય માલ જ્યાંથી શરૂ થતો હતો એ સામાન્ય માલનો પ્રથમ તબક્કો એટલે 1500 થી 1600, 1700 રૂપિયા. ત્યાર પછી એના કરતા થોડો સારો માલ હોય તો 1700, 1750, 1800 રૂપિયા અને મીડિયમ ઊંચા માલમાં આપણે 2500 રૂપિયા સુધીનો ભાવ ખેડૂતોને મળ્યો અને ખૂબ સારી બેસ્ટ ક્વોલિટી જે કોઈ ખેડૂતો પાસે હોય આ ખેડૂતોને 3000 રૂપિયા 20 કિલોના કે એનાથી પણ વધારે ભાવ મળ્યો છે. અને માત્ર આપણે ત્યાં જ વેચાણી છે એવું નથી, રાજસ્થાનમાં પણ આ ભાવ છેલ્લા દિવસોમાં ખેડૂતોને મળ્યા છે.
હવે આપણે જ્યારે આ પ્રમાણે ઊંચા ભાવની વાત કરીએ છીએ ત્યારે આપણા કેટલાક ખેડૂત મિત્રો આપણને કોમેન્ટમાં એવું લખે છે કે ધાણાના 1300 રૂપિયા જ આવે છે, અગર તો 1400 રૂપિયા જ આવે છે, અમારે 1500 રૂપિયા જ આવ્યા. વાત તમારી સાચી છે કે કોઈના ધાણાના 1300 રૂપિયા, કોઈના 1400 કે કોઈના 1500 આવ્યા હોય, પણ એનો અર્થ એ નથી કે ધાણાનું બજાર 1400 નું છે. ધાણાનું બજાર કેવું છે? તો ધાણાનું બજાર ક્વોલિટી પ્રમાણે હોય, દરેક પાકનું બજાર ક્વોલિટી પ્રમાણે હોય. ધાણામાં જે ખેડૂતને અનુકૂળતા આવી ગઈ સારી ક્વોલિટીની, આવા ખેડૂતોને 4000 રૂપિયા સુધીનો પણ ભાવ મળ્યો છે મિત્રો. અને એકંદર દરેક પાકમાં દરેક વર્ષે ક્વોલિટીના હિસાબથી ભાવનો ફરક કાયમ માટે હોય છે. છેલ્લું અઠવાડિયું જે ગયું એ અઠવાડિયા દરમિયાન પાછોતરું વાવેતર જે પાકીને તૈયાર થઈને આવવાનું હોય બજારમાં, રાજસ્થાનનું એ ઉત્પાદન પાકી તૈયાર થઈ અને રાજસ્થાનના બજારમાં મોટા પાયે આવી રહ્યું હતું. એટલે વીતેલા અઠવાડિયામાં રાજસ્થાનના બજારોમાં આવકનો જથ્થો ખૂબ મોટો થઈ ગયો હતો. આખા રાજસ્થાનને આપણે માર્કેટિંગ યાર્ડોના હિસાબથી જથ્થાનો એક આંકડો જોઈએ તો લગભગ દરરોજની 50,000 થી વધારે બોરીની આવક રાજસ્થાનમાં ધાણાની થઈ રહી હતી. સાથે સાથે આપણી બાજુનો જે રાજસ્થાનનો વિસ્તાર છે, આપણા ગુજરાતની સરહદનો વિસ્તાર કે જેમને આપણું ઊંઝાનું માર્કેટિંગ યાર્ડ લાગુ પડે છે, આવા રાજસ્થાનના ખેડૂતો ખૂબ મોટા પ્રમાણમાં માલ આપણા ગુજરાતમાં પણ વેચવા માટે લાવે છે. અને ખાસ કરીને આપણા ઊંઝાના માર્કેટ યાર્ડમાં રાજસ્થાનના ખેડૂતોનો જથ્થો પણ મોટા પાયે આવતો હોય છે. દરેક મસાલામાં પછી એ આપણા ધાણા હોય, જીરું હોય, વરિયાળી હોય કે કોઈ પણ પાક હોય, રાજસ્થાનના આપણી બાજુના જે ખેડૂતો, ગુજરાત સરહદના વિસ્તારના જિલ્લાઓના જે ખેડૂતો છે, એ ખેડૂતો ખૂબ મોટા પ્રમાણમાં આપણે ત્યાં માલ આપણા માર્કેટિંગ યાર્ડોમાં લઈને આવે છે. એટલે એ જે માલ આવે છે એ હોય છે રાજસ્થાનનો, પણ ગણાય છે આપણા ગુજરાતના માર્કેટિંગ યાર્ડોની આવકમાં. એટલે આપણા ગુજરાતના માર્કેટિંગ યાર્ડોની આવકો છેલ્લા દિવસોમાં એકંદર એવરેજ 1 લાખ બોરીથી વધારે રહી છે. એમાં આપણે ગોંડલના યાર્ડની જો વાત કરીએ અને ચર્ચા કરીએ તો ગોંડલના યાર્ડમાં આપણે ત્યાં વીતેલા આખા મહિના દરમિયાન એટલે કે માર્ચ મહિનાની 4-5 તારીખમાં 5 તારીખના એક દિવસમાં લગભગ 2 લાખ બોરીની આવક થયા પછી 3-4 દિવસ આવકો બંધ રહે, ફરી પાછી એક દિવસ માટે આવક ખોલવામાં આવે. તો જ્યારે આવક ખોલવામાં આવે ત્યારે લગભગ 2 લાખ બોરી આસપાસ માલ આપણા ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં આવી જતો હતો. તો આ પ્રમાણે ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં આખા દેશમાં સૌથી વધારે માલ આવ્યો છે, સૌથી સારા ભાવથી વેચાયો છે, કારણ કે આપણી સૌરાષ્ટ્રની ક્વોલિટી આ વર્ષમાં ખૂબ સારી આવી છે. ધાણામાં ઉત્પાદનનો જે આંકડો છે રાષ્ટ્રીય કક્ષાએ જે બતાવવામાં આવી રહ્યો છે એ આંકડો લગભગ 1,15 કે 20 લાખ બોરી આસપાસનો જે બતાવવામાં આવી રહ્યો છે. આ આંકડો આપણને ખેડૂતોને ગળે ઉતરે કે ન ઉતરે એ જુદી વાત છે. દરેક ખેડૂતનો પોતપોતાનો અંદાજ પોતપોતાની રીતે હોઈ શકે છે, પણ આ આંકડાને આપણે અવશ્ય પહોંચી જઈ શકીએ એવું અત્યારે લાગી રહ્યું છે. કદાચ આ આંકડા કરતા પણ વધારે ઉત્પાદન આપણે ત્યાં ધાણાનું થશે આ વર્ષમાં. હવે એ જ્યારે સિઝન પૂરી થશે લગભગ 5મા-6ઠા મહિનામાં, ત્યારે આપણને ખ્યાલ આવશે કે કેટલો માલ ખરેખર આવ્યો. કારણ કે એકંદર એવરેજ દરરોજનો ત્રણેય રાજ્યનો મળી અને આપણે હિસાબ કરીએ તો 2 લાખ બોરીથી વધારે માલ આવી રહ્યો છે. 50-55 હજાર બોરી માલ રાજસ્થાનમાં, 1 લાખથી વધારે બોરી માલ આપણા ગુજરાતમાં અને 50 થી 55 હજાર બોરી જેટલો માલ મધ્યપ્રદેશમાં પણ આવવાનો શરૂ થઈ ગયો છે. આગામી દિવસોમાં એટલે કે હવે વધારેમાં વધારે એક અઠવાડિયાની અંદર આ બંને બાકીના રાજ્યોમાં મોટા પાયે માલની આવકો થશે. જેટલું વાવેતર આપણે ત્યાં ગુજરાતમાં હતું એનાથી પણ વધારે વાવેતર મધ્યપ્રદેશમાં છે. રાજસ્થાન વાવેતરમાં થોડું પાછળ છે બંને રાજ્યો કરતા, તેમ છતાં એમનું ઉત્પાદન પણ એકંદર જે અંદાજવામાં આવી રહ્યું છે એ પ્રમાણે તો અવશ્ય નીકળશે. એમના ઉત્પાદનનો જે અંદાજિત આંકડો માનવામાં આવે છે લગભગ 17 કે 18 લાખ બોરી આસપાસનો માનવામાં આવે છે. તો રાજસ્થાન પણ ત્યાં સુધી અવશ્ય પહોંચી જશે. માર્કેટિંગ યાર્ડો આપણા આ રજાઓના કારણે બંધ રહ્યા છે, ત્યારે રજાઓ ખુલ્યા પછી નવા વર્ષ અને નવા મહિનામાં આપણા તરફથી માલની આવકો કેવા રૂપમાં બજારમાં જવી જોઈએ આ મુદ્દો અગત્યનો છે. આપણને અત્યારે જે ભાવ મળી રહ્યા હતા એ જ ભાવથી નવા વર્ષમાં માર્કેટિંગ યાર્ડોની શરૂઆત થાય છે કે ભાવો દબાય છે, એનો આધાર આપણા તરફથી કેટલો માલ જશે એના ઉપર રહેલો છે.
5 દિવસ કે 7 દિવસ માર્કેટિંગ યાર્ડો બંધ રહ્યા અને આપણા વ્યાપારમાં થોડી ઘટ આવી હોય તો એ અઠવાડિયા દરમિયાન આવેલી ઘટને એક જ દિવસમાં આપણે પૂરી કરવાના પ્રયાસોમાં જો હોઈએ ખેડૂત તરીકે, તો માર્કેટિંગ યાર્ડોમાં ખૂબ મોટા પાયે આવકો આપણને જોવા મળશે અને ખૂબ મોટા પાયે જો આવકો જોવા મળશે તો ભાવોમાં આવકોના હિસાબે 50-100 રૂપિયાનો ઘટાડો પણ આપણને જોવા મળી શકે છે. પણ આવકો જો સામાન્ય રૂપમાં રહે તો અત્યારના દિવસોમાં હજી પણ ભાવોમાં ઘટાડો 1-2 દિવસ કે 5 દિવસમાં નવા વર્ષના નવા વ્યાપારોમાં કદાચ આપણને ન જોવા મળે. ધાણાની આ વર્ષમાં આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે એક વાત અવશ્ય કરીએ છીએ અને આજે પણ ફરી એક વખત કરવી છે કે આપણો ધાણાનો પાક આ વર્ષે સટ્ટાખોરીની અડફેટે આવી શકે છે અને તેથી આ એક મુદ્દાને ધ્યાનમાં રાખીને આપણે ખૂબ સારા ભાવ છે અને ખૂબ સારા ભાવ હજી પણ મળશે આવી અપેક્ષામાં બધો માલ સંગ્રહવા જોગ પણ નથી અને સાથે સાથે અપેક્ષા છે આપણી તો બધો માલ વેચી દેવા જોગ પણ નથી. આપણી પાસે પાકેલા માલમાંથી આપણા ગજા પ્રમાણે, આપણા દરજ્જા પ્રમાણે અને સંગ્રહ કરવાની આપણી શક્તિ પ્રમાણે થોડો ઘણો માલ આપણે સંગ્રહિત રાખીએ અને થોડો ઘણો માલ સમયે સમયે વેચતા રહીએ. ધાણાના મુદ્દે આજના દિવસે આપણે જે ચર્ચા કરીએ છીએ મિત્રો, આ ચર્ચા ખૂબ અગત્યની છે અને તેથી આપણા દરેક ખેડૂત સુધી આપણી આ ચર્ચા પહોંચે એ જરૂરી છે. તો આપ સૌના તરફથી એ માટે સંપૂર્ણ સહકાર મળશે અને વધારેમાં વધારે ખેડૂતો સુધી આપ સૌ આ વિડીયોને, આ એપિસોડને, આ ચર્ચાને પહોંચાડશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.